આ ચારેય ઝોનની સમીક્ષા કરવામાં આવશે. ચારેય ઝોનમાં જે મત મળ્યા છે એનું એનાલિસિસ પણ કરવામાં આવશે. જ્યાં પણ સંગઠનમાં ત્રુટિઓ રહી ગઈ, સંગઠનમાં જવાબદાર લોકોએ કામ નહીં કર્યું હોય, કોઈ એન્ટી પાર્ટી એક્ટિવિટીમાં ભાગ લીધો છે, એવા તમામ લોકો સામે આ સમીક્ષા બેઠક બાદ પગલાં પણ લેવામાં આવશે. સંગઠનમાં પણ ફેરફાર થશે. અત્યંત નામોશી ભરી કોંગ્રેસની હાર થઈ છે અને એ હાર માટે જવાબદાર છે એ હવે બીજાને બકરા શોધવાનું કામ શરૂ કર્યું છે. મેં એ શબ્દનો ઉપયોગ કર્યો, ફેસબુકમાં મેં પોસ્ટ મૂકી છે કે કોંગ્રેસની બકરા શોધ ઝુંબેશ આજથી શરૂ થાય છે. નમસ્કાર. આપણા ગુજરાતીમાં એક કહાવત છે કે ઘોડા ભાગી જાય પછી તબેલાને તાળા મારવા. આ તબેલાને તાળા મારવાની અત્યારે શરૂઆત થઈ ગઈ છે કોંગ્રેસમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ અલગ રીતે હોય છે, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે દશેરાના દિવસે એકેય ઘોડા ન દોડે તેવી રીતે કોંગ્રેસનું આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકેય ઘોડા દોડ્યા નથી. એટલે હવે ઘોડા ભાગી ગયા પછી તબેલાને જેમ તાળા મારવામાં આવે છે તેમ દર વખતની જેમ આ વખતે સમીક્ષા થવાની છે. શેની સમીક્ષા થવાની છે? તો તેમનું જે પરિણામ આવ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2026ની, તેને લઈને 2021માં આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે ધબડકો બોલ્યો ત્યારબાદ આવી રીતે સમીક્ષા કરવામાં આવી હતી. 2022માં વિધાનસભાની ચૂંટણી બાદ પણ આવી રીતે સમીક્ષા કરવામાં આવી હતી. 2024માં લોકસભાની ચૂંટણી બાદ પણ આવી રીતે સમીક્ષાઓ કરવામાં આવી હતી. જોકે એમની વાતે એ સારી વાત હતી કે 2024માં લોકસભાની ચૂંટણીમાં તેઓ એક સીટ જીત્યા હતા. અને આ ખૂબ વધારે મજેદાર બાબત એટલા માટે થાય છે કારણ કે ગયા વખતની જે 2019ની લોકસભાની ચૂંટણી હતી તેમાં તો એકે સીટ કોંગ્રેસ જીત્યું નહોતું. તમને એવું થતું હશે કે હું આટલો આક્રોશિત રીતે કેમ કહી રહ્યો છું? તેના ઘણા બધા કારણ છે. પહેલું કારણ એ છે કે વિપક્ષ તરીકે જે મજબૂત સ્થાન હોવું જોઈએ તેની આશા અત્યારે કોંગ્રેસ પાસે હતી અને કોંગ્રેસ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જે રીતે લડી રહ્યું હતું તે જોતાં લાગતું હતું કે આ વખતે કોંગ્રેસનો આંકડો હજી વધારે જશે. પણ તમે જોયું હશે કે કઈ રીતે છૂટાછવાયા વિસ્તારોમાં અત્યારે કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે તે રીતે કોંગ્રેસ પોતાનો આમ આદમી પાર્ટીની સામે સૌરાષ્ટ્રનો પકડ જે છે તે પંજો પોતાની પકડ ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને એના જ કારણે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામની સમીક્ષા કરવાના છે તેમાં 2 દિવસ કોંગ્રેસ અહીં સૌરાષ્ટ્રને ફાળવવાનું છે. આજથી એટલે કે 2 મેથી આ સમીક્ષા બેઠકો ચાલુ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસની સત્તા અત્યારે જે કમાન સંભાળી રહ્યું છે, સંગઠનની કમાન જે સંભાળી રહ્યા છે તેવા અમિત ચાવડાએ શું કહ્યું તે સાંભળીને ત્યારબાદ આખી સમીક્ષા બેઠક પર કોંગ્રેસના જ એક દિગ્ગજ નેતા ગૌરવ પંડ્યા, જેઓ AICCના અત્યારે સભ્ય પણ છે, તેમણે કઈ રીતે ઠેકડી ઉડાડી છે અને કોંગ્રેસને અરીસો બતાવ્યો છે તેની પણ આપણે વાત કરીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે રીતે લોકોની વચ્ચે માહોલ હતો, સરકાર સામેની નારાજગી હતી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી લોકો હેરાન પરેશાન હતા, પણ પરિણામો જ્યારે આવ્યા ત્યારે અપેક્ષાથી વિપરીત પરિણામો આવ્યા. અને સ્થાનિક સ્તરે જે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનની નિમણૂક કરવામાં આવી, ત્યાર પછી ઉમેદવારોની તમામ પસંદગીની પ્રક્રિયા પણ સ્થાનિક સ્તરે કરવામાં આવી. આજે પરિણામોની સમીક્ષા માટે અમે ઝોન વાઇઝ આજથી મિટિંગો, સમીક્ષા બેઠકો શરૂઆત કરી છે. આજે 2 તારીખે દક્ષિણ ગુજરાત, આવતીકાલે ઉત્તર ગુજરાત, 4 તારીખે મધ્ય ગુજરાત અને 6 અને 7 તારીખે સૌરાષ્ટ્રની સમીક્ષા થવાની છે. જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લાના પ્રભારીશ્રીઓ, તાલુકા શહેરના પ્રમુખશ્રીઓની હાજરીમાં વિગતવાર માહિતી મેળવી રહ્યા છે. જે પણ અત્યાર સુધી સમીક્ષાઓ થઈ એમાં એક જ સૂર ઉઠે છે કે ભારતીય જનતા પાર્ટી સામે લોકોમાં ખૂબ નારાજગી હતી, ખૂબ આક્રોશ હતો, પણ સામ દામ દંડ ભેદની નીતિથી પોલીસ અને પ્રશાસનનો ખૂબ જ દુરુપયોગ કરી પૈસા અને બીજી જે સરકારી મશીનરી છે એનો દુરુપયોગ કરીને ચૂંટણીઓમાં પરિણામ લાવવામાં આવ્યા છે. સુરત સહિત અનેક જગ્યાએથી જે રજૂઆતો, પુરાવા મળ્યા કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડતા હતા એના કરતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ જાણે ભાજપના કાર્યકરો હોય એ રીતે ચૂંટણી લડ્યા છે, એવી વિગતો અને પુરાવા સહિત રજૂઆતો પણ મળી છે. આ ચારેય ઝોનની સમીક્ષા કરવામાં આવશે.
ચારેય ઝોનમાં જે મત મળ્યા છે એનું એનાલિસિસ પણ કરવામાં આવશે. જ્યાં પણ સંગઠનમાં ત્રુટિઓ રહી ગઈ, સંગઠનમાં જવાબદાર લોકોએ કામ નહીં કર્યું હોય, કોઈ એન્ટી પાર્ટી એક્ટિવિટીમાં ભાગ લીધો છે, એવા તમામ લોકો સામે આ સમીક્ષા બેઠક બાદ પગલાં પણ લેવામાં આવશે. સંગઠનમાં પણ ફેરફાર થશે. સાથે સાથે અનેક જગ્યાએ જે ખોટી પ્રેક્ટિસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે એને પણ ખુલ્લા પાડીશું. જે અધિકારીઓ, જે પોલીસ તંત્રના લોકોએ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કર્યું છે એના પણ પુરાવા જ્યાં જ્યાં મળ્યા છે એની સામે પણ આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી પણ કરીશું ને એને જવાબ આપવો પડે એવી સ્થિતિમાં પણ લાવીશું. ઓવરઓલ આ સમીક્ષા બેઠક બાદ નવેસરથી દરેક જિલ્લામાં જઈ ઉમેદવારો સાથે, કાર્યકરો સાથે વિસ્તૃત સંવાદ કરવામાં આવશે અને 2027ના મિશન સાથે જમીન પરથી સંગઠનને મજબૂત કરી ફરીથી લોકો વચ્ચે જવાના કાર્યક્રમો સાથે કોંગ્રેસ પાર્ટીના અમારું નેતૃત્વ કાર્યકરો આગળ વધશે. તમે અહીં અમિત ચાવડાને સાંભળ્યા, તેઓ કઈ રીતે 4 ઝોનમાં આખા આ જે સમીક્ષા કરવાના છે તેને બહાર પાડી અને કઈ રીતે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અને જે તમામ જિલ્લાઓ છે ત્યાં તેઓ સમીક્ષા કરવાના છે તેની વાત કરી. પણ આખો કાર્યક્રમમાં પહેલી વાર તો થઈ નથી રહ્યો, આગળ પણ ઘણી બધી વાર થઈ રહ્યો છે અને ખુદ પ્રદેશ પ્રમુખ કહી રહ્યા છે કે કોંગ્રેસના પણ જો અમુક લોકોએ આ રીતે પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું હશે તો અમે તેમની સામે પગલાં લઈશું. ને આખા જે તેમની વાત હતી તેમાં મુખ્ય શું રહ્યા તો કે ભાજપે આવી રીતે કામ કર્યું છે. જોકે એને બાજુમાં મૂકતા હવે આપણે આવીએ જે તેમના 730 બેઠકો જે છે તે બિનહરીફ કઈ રીતે થઈ ગઈ તેનો સવાલ પણ કોંગ્રેસની આ બેઠકમાં મળે તો જનતાને જરૂર જણાવે, કારણ કે જનતા પણ જાણવા માંગે છે કે તેમનો વોટનો અધિકાર છીનવાયો તેમાં કોંગ્રેસનો હાથ કેટલો છે, કોંગ્રેસે જેમને મેન્ડેટ આપ્યું તેમના પર હાથ કેટલો છે. હવે આ સવાલોને પડતા મૂકીએ અને જેમણે કોંગ્રેસના આખા સંગઠન સામે જ સવાલ ઉઠાવ્યા છે, જેમણે કહ્યું છે કે કોંગ્રેસ હવે રિપેરિંગ તેનું શક્ય જ નથી, કોંગ્રેસને હવે ફરી પાછી નવા એક સંગઠનના માળખા સાથે જ બનાવવી પડે, તેવા પીઢ નેતા, કોંગ્રેસના પીઢ નેતા અને અહેમદ પટેલના ખૂબ નજીકના કહેવાતા તેવા ગૌરવ પંડ્યાએ શું કહ્યું તે સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસની જે ખરાબ હાર થઈ છે એ બાબતે એના કારણો જાણવા માટે થઈને ગુજરાતના તમામ જિલ્લા અને શહેરના પ્રમુખોને વારાફરતી પ્રદેશ સમિતિમાં મળવાના છે અને એના માટે ટાઈમ સ્લોટ આપવામાં આવ્યો છે એવી એક પેલી જોઈને અને સાથે એક પત્રક જોયું અને પત્રકમાં જે બેઠકો બિનહરીફ થઈ છે એ બેઠકો બિનહરીફ શું કામ થઈ અને એ બેઠકો માટે જે વ્યક્તિને ઉમેદવારી કરવા માટે જેણે નામ આપેલું તેની ભલામણ કરનાર કોણ છે તેની પણ યાદી માંગવામાં આવી. એટલે મને અત્યંત આક્રોશ સાથે દુઃખ થયું કે જેને આ જવાબદારીઓ સોંપવામાં આવેલી હતી એ જ હવે તપાસ કરવાના શું થયું. અત્યંત નામોશીભરી કોંગ્રેસની હાર થઈ છે અને એ હાર માટે જવાબદાર છે એ હવે બીજાને બકરા શોધવાનું કામ શરૂ કર્યું છે. મેં એ શબ્દનો ઉપયોગ કર્યો, ફેસબુકમાં મેં પોસ્ટ મૂકી છે કે કોંગ્રેસની બકરા શોધ ઝુંબેશ આજથી શરૂ થાય છે. 2027ની વિધાનસભાની ચૂંટણી બહુ નજીક છે અને એ ચૂંટણીની કામગીરીનો આ આરંભ છે એમ માનું તો ખોટું નથી. ત્યારે જે પ્રદેશ સમિતિમાં જે લોકોને આદરણીય ખડગેજી અને રાહુલજીએ જવાબદારી સોંપેલી એ સદંતર રીતે નિષ્ફળ ગયા છે, ખરાબ રીતે નિષ્ફળ ગયા છે. કોંગ્રેસની આટલી અવદશા, આટલી બુરી હાલત 2000માં બી નહોતી ને 95માં બી નહોતી. એવી પરિસ્થિતિ થઈ ગઈ. આપણી દક્ષિણ ગુજરાતની ભાષામાં કહીએ તો હોદેલાની જડે એવી દશા કરી નાખી છે. કેટલા બધા તાલુકાઓમાં નામ શૂન્ય થઈ ગઈ, શેષ 0 શૂન્ય. એટલે આખું જે પાર્ટીનું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જેને કહેવાય, માળખું, એ માળખું આખું ધ્વસ્ત થઈ ગયું છે. આદરણીય રાહુલજીએ
અને ખડગેજીએ લોકસભામાં અને રાજ્યસભામાં એમ કીધું છે કે અમે 2027માં તમને હરાવશું બીજેપીને. આ હરાવા તરફની શરૂઆત છે. આ રીતે હરાવવાના છે. કોંગ્રેસના હજારો લાખો કાર્યકરોને નિરાશ કર્યા પછી હજુ તમને શરમ નથી આવતી? અને એટલા માટે આ ખુલ્લું આહવાન છે કે કોંગ્રેસના સ્ટ્રક્ચરને પુનર્જીવિત કરવા માટે થઈને એનું પુનઃનિર્માણ જ થઈ શકે, એનું રિપેરિંગ શક્ય નથી. એટલે હવે આખા વિડીયોને સાંભળીને તમને ખબર પડી ગઈ હશે કે ખાલી પત્રકાર કે પછી જનતા એટલે કે પ્રજા જ નહીં પણ કોંગ્રેસની અંદર રહેલા નેતાઓ પણ અત્યારે કોંગ્રેસના સંગઠનથી ખુશ નથી. તેઓ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસનું સંગઠન જ બદલી નાખો. 2021માં પણ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ રીતે પરિણામ આવ્યા હતા ત્યારબાદ ઘણા બધા જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી અને ખુદ પ્રદેશમાંથી પણ નેતાઓએ રાજીનામા આપી દીધા હતા. પણ શું રાજીનામા આપ્યા બાદ પણ તેમનામાં કોઈ બદલાવ થયો છે ખરો? તેનો જવાબ જનતા અમને કોમેન્ટમાં જરૂર જણાવે. અને સાથે અત્યારે જે સમીક્ષાઓ થઈ છે ત્યારબાદ મોટો સવાલ એ છે કે 2027માં પરિણામ શું રીતે આવશે. એટલે કે આ સમીક્ષામાં જો કંઈક વધારે ધરમૂળથી પરિવર્તન આવે અને 2027માં ગુજરાતને એક સારો વિપક્ષ મળે તેવી આશા સાથે આ વિડીયો બનાવ્યો હતો. આ સમીક્ષાઓ દર વખતે થતી રહે છે. આ બધું એક સમીક્ષા, આ એકની એક જે ઘરેડ બની ગઈ છે કોંગ્રેસની, તેવું ન બનતા કંઈક સારા પરિણામ આવે, બદલાવ આવે તેવી આશા સાથે આ વિડીયોને અહીં અંત કરીએ છીએ. તમારું આ બંને પ્રતિક્રિયાઓ, કોંગ્રેસના જે બંને નેતાઓના જે તમે નિવેદન સાંભળ્યા તેની ઉપર તમારું શું કહેવું છે તે તમે જરૂર જણાવો. ધન્યવાદ.